નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। 5 દિવસ સુધી વડોદરા શહેર પાણીથી તરબોળ રહ્યું। વિશ્વામિત્રી નદીના પાણીએ વડોદરાના મહાનગરપાલિકાના વહીવટી તંત્રનું પાણી માપી દીધું। શહેરીજનો ગળાડૂબ પાણીમાં રહીને અનેક મુશ્કેલીનો ભોગ બન્યા। દર્દી રજડી ગયા, લોકો બે ટંકના ભોજન માટે ટળવળી પણ ગયા। આ બધું થયું કોના પાપે તે મોટો અને સૌથી મોટો સવાલ છે। આજે વડોદરામાં પાણી તો ભલે ઓસરી ગયા, પણ લોકોનો રોષ કેટલાય વર્ષો સુધી ઓસરે એમ નથી। અને એમાંય જે રીતે મહાનગરપાલિકાની બેદરકારી છતી થઈ રહી છે તે કોઈ પણ રીતે માફીને લાયક નથી। વડોદરાની જનતા પણ કહી રહી છે અને જે લોકો એનો ભોગ બન્યા એ પણ એ રોષ ઠાલવી રહ્યા છે। આફતના સમયે જવાબદારીથી છટકવા ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે એનો ફોન મૂંગો કરી દીધો। સામાન્ય પ્રજા તો ઠીક, ધારાસભ્ય પણ એમનો સંપર્ક એ ના કરી શકા। જ્યારે એલર્ટ રહેવાનું હોય, કામે લાગવાનું હોય, ત્યારે પાર્થ બ્રહ્મભટ્ટ જવાબદારીથી છટકી ગયા। દશેરાના દિવસે ઘોડું ન દોડે એ કહેવત પ્રમાણે કરોડોના ખર્ચે વસાવેલી બોટ આફતના સમયે જ કામમાં ન આવી। વર્ષ 2016માં લીધેલી 15થી વધુ બોટ ધૂળ ખાતી પડી રહી। લોકોના રેસ્ક્યુ માટે, લોકોને મદદ પહોંચાડવા માટે બોટના ફાંફા પડતા। એ સમયે કોર્પોરેશનની બોટ ધૂળ ખાતી હતી। આ બોટ આરટીઓ કચેરીઓમાં ભંગાર થયેલી હાલતમાં પડી રહી છે। જો આ બોટની સંભાળ લીધી હોત તો અનેક લોકોને સમયસર એ મદદ કરી શક્યા હોત। મદદની રાહ જોનારા લોકો પાસે જ્યારે હવે નેતાઓ પહોંચી રહ્યા છે ત્યારે રોષનો ભોગ એ બને એ સ્વાભાવિક છે। વિકાસની વાતો નહીં પણ નક્કર પરિણામ ઈચ્છતા વડોદરાવાસીઓનો રોષનો સામનો અનેક દિગ્ગજ નેતાઓને પણ કરવો પડી રહ્યો છે। આફતમાં અવસર શોધતા નેતાને લોકોએ રીતસરનું પાણી બતાવી દીધું। જોવાનું એ રહેશે કે હવે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્ર પર જામેલી ધૂળ કોણ ખંખેરશે। માણસની જિંદગી બચાવતી કરોડોની હોડીઓ રણીધણી વગર કેમ રહી ગઈ અને પૂરના સમયે મદદ માટે અપાતા ફોન નંબર બંધ આવે તો એ જવાબદાર કોણ છે। નેતાઓ અધિકારીઓની ફરિયાદ કરીને કેમ કાયમી એ જામીન લઈ લે છે। આવા અનેક સવાલો છે જે તમને મનમાં થતા હશે। મહામંથનમાં એ તમામ સવાલો આજે પૂછીશું, ચર્ચીશું। તો જનતા તરીકે લોકશાહીમાં આપણે જે અધ્યાયો અત્યાર સુધી લખી ચૂક્યા છીએ એ તમામ અધ્યાયોની સામે મારે ને તમારે આજે જોવાનો સમય છે। આપણે ગુજરાતે જેટલા પૈસા એ આફતમાં માણસની જિંદગીને બચાવવા માટે, માણસના એ જાનમાલની રક્ષા કરવા માટે જે પૈસા ખર્ચ્યા છે એ આફતના સમયમાં એ કામમાં આવે એના માટે ખર્ચ્યા છે। જો એ તમામ પૈસાથી એ ગુજરાતને સોનેથી મઢવાનું શરૂ કરે તો હું માનું છું કે અત્યાર સુધીના વર્ષોમાં 2024માં એ આપણું ગુજરાત એ સુવર્ણ એ એનાથી મઢી ચૂકાયું હોત। એ આપણે એવું કહેતા હોત કે આખું ગુજરાત એ સોનાનું છે, આપણને એ પીળું દેખાતું હોત, કમળાના કારણે નહીં પણ એ સોનેથી મઢેલું ગુજરાત હું ને તમે બધાએ અત્યારે જોતા હોત। કોઈ સવાલ પૂછે કેમ આવું થયું તો આપણે એવું કહેતા હોત કે અત્યાર સુધી આફતમાં અમારે જે કંઈ પૈસા વાપરવાના હતા એ ચાહે વિશ્વ બેંકે આપ્યા, એ ચાહે કેન્દ્ર સરકારે આપ્યા, એ ચાહે રાજ્ય સરકારે આપ્યા, કે આફતના સમયે એક વ્યક્તિનો જીવ બચે એના માટે શું કરવું જોઈએ તો કે આ કરવું જોઈએ, એના માટે શું કરવું જોઈએ તો આ પૈસાની જરૂર પડે, આ રિસોર્સિસની જરૂર પડે। જે કંઈ મળ્યું હું માનું છું કે બધુંય આપણે જો એક જગ્યાએ ભેગું કર્યું હોત તો અત્યાર સુધીમાં એ કંઈ ગામ એવું ન હોત જેને આપણે એ સોને ના મઢી શક્યા હોત। પણ લોકશાહીમાં આપણે એવું કલ્પના કરીએ છીએ કે આપણે જનતા તરીકે, પ્રજા તરીકે એક પ્રજા કલ્યાણ રાજ્યની કલ્પના કરીએ છીએ તો પ્રજા કલ્યાણ રાજ્ય છેવટે છે શું? એ સવાલ મારે અને તમારે બધાએ એ પૂછવો જોઈએ। તો એ છે કે લોકશાહીમાં એક વિભાવના છે, એની જરૂરિયાત છે, એની એક હકીકત એ છે કે લોકો માટે, લોકો વડે ને લોકોનું શાસન છે, આપણે એવું કહીએ છીએ। તો એ લોકશાહીમાં માત્ર લોકો જ રહ્યા છે જે લોકો સરકારી ખર્ચે જે બધી મજા કરે છે, જેને મારા ને તમારા ખિસ્સામાંથી એ ટેક્સના પૈસામાંથી પગારો મળે છે, એ હવે લોકો રહ્યા નથી। એ ખાસ લોકો પણ નથી રહ્યા। જો એ રહ્યા હોત તો હું માનું છું કે આપણે બધાએ એમને જવાબદાર ઠેરવી શક્યા હોત, જવાબદાર બનાવી શક્યા હોત। પણ સ્થિતિ એ કંઈક અલગ છે। એવા બે ઉદાહરણ એ હું આજે તમને કહેવાનો છું જ્યાં અમારા પત્રકારો પણ પહોંચ્યા, એમણે સવાલો પણ પૂછ્યા
અને વ્યવસ્થા જે કંઈ બની, મેં કીધું કે આફતના સમયે એક વ્યક્તિનો જીવ બચે એના માટે જે કંઈ ફંડ આવ્યું, જેના માટે કંઈ બજેટ બન્યું, જેના માટે કોઈ પ્લાન તૈયાર થયા, એ જમીન પર ઉતર્યા કે નહીં? શું થયું? એક આખું શહેર એ જળમગ્ન થયું, એક આઇલેન્ડમાં ફેરવાઈ ગયું. અને એવા સમયે એ વ્યવસ્થાઓમાં બેઠેલા લોકોએ પોતાનો સ્વાર્થ સાધ્યો અને એના કારણે શું ભોગવવું પડ્યું એની વાત એ આજે આપણે કરવાની છે. રાધર એ દ્વારકા પણ હોઈ શકે, એ પોરબંદર પણ હોઈ શકે, એ જામનગર પણ હોઈ શકે, રાજકોટ મહાનગર પણ હોઈ શકે. પણ જે ઉદાહરણો મને અને તમને જમીન પર દેખાય કે આમાં એ બિલકુલ વ્યવસ્થાઓએ ઢીલી નીતિ અપનાવી છે. મારે શું, મારું શું, મારું તો કોઈ ડૂબતું નથી ને, મારું તો કોઈ તણાતું નથી ને, એ ભાવ જ્યારે એમણે મનમાં રાખ્યો અને ત્યારે આખું શહેર જે આઇલેન્ડ બન્યું, એના બે ઉદાહરણ હું આજે એ તમને કહેવાનો છું. પહેલું એ છે કે 2016માં ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ, GSDMA આપણે જેને ટૂંકા નામથી કહીએ છીએ, એણે 40 કરોડના ખર્ચે એવી 20 હોડી એ વડોદરા મહાનગરપાલિકાને આપી હતી કે જ્યારે પણ આફત આવે, કારણ કે વિશ્વામિત્રીનું પાણી એ દર વર્ષે થોડો વરસાદ પડે ને શહેરમાં આવી જાય છે, તો એ પ્લાન બન્યો હશે. 2016માં એનું એક બજેટ બન્યું હશે. હોડીઓ પણ ક્યાંકથી ઇમ્પોર્ટ કરીને એમણે એ 20 હોડી એ મહાનગરપાલિકાને આપી હતી. એક હોડી એ 20 લોકોનો જીવ બચાવી શકે એવી એ સાધનોથી સજ્જ હતી. છેલ્લા 3 વર્ષથી મહાનગરપાલિકા, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને વડોદરાનું RTO એ કાગળની હોડીઓમાં આ 20 હોડીઓને ફેરવે છે. કેવી રીતે ફેરવે છે એ વાત કરું છું. મહાનગરપાલિકાએ અત્યાર સુધી આ હોડીઓને ઉપયોગમાં લીધી નહીં. મેં ક્યાંક એવું એક વિડીયો જોયો તો, હમણાં હું સંશોધન કરતો હતો, તો શિવજીની મહાઆરતી જ્યારે સુરસાગર તળાવમાં એ લોકો ફેરવે છે, એ આરતી વખતે ક્યાંક આ હોડીઓ 2-4 વર્ષ પહેલા એમણે ફેરવી હશે. મેં પણ જોઈ હતી, પણ વાસ્તવમાં એ એના માટે હતી નહીં, શોબાજી માટે નહોતી. એ માણસોને જ્યારે જરૂર પડે, એમનો જીવ બચાવવાનો હોય, ત્યારે એ હોડીને એમને ઉપયોગમાં લેવાનો હતો. આ ડબલ એન્જિનવાળી હોડીઓ હતી. જે અત્યારે હોડી છે મહાનગરપાલિકા પાસે, એ માત્ર રબરની હોડી છે, જેમાં 4-5 લોકોને જ બચાવી શકાય. તો ઉપયોગમાં લીધી નહીં, એનો ભંગાર થઈ ગયો, ક્યાંક કોઈક સ્પેર પાર્ટ ચોરી ગયું, ક્યાંક સ્પેર પાર્ટ તૂટી ગયા, તો એને ઉપયોગમાં આવે એવી નહોતી. છેલ્લા 3 વર્ષથી મહાનગરપાલિકા એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને પત્ર લખતું હતું કે ભાઈ આ હોડીઓ છે અમારા કામમાં હવે આવે એવી નથી, તો તમારે એનો કોઈ રસ્તો કરવો જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ, આ સમજવા જેવી વાત છે, એ RTOને પત્ર લખ્યો કે ભાઈ તમે આ હોડી ચાલે એમ છે કે નહીં એનું સર્ટિફિકેટ આપો. અમે 20 હોડી એ મહાનગરપાલિકાને આપી તો છે, પૂરના સમયે એ રાહત માટેનું કામ કરી શકે એના માટે આપી છે, પણ એ હોડી વાસ્તવમાં ચાલી શકે એમ છે કે નહીં એ તમે સર્ટિફિકેટ આપો, કારણ કે મહાનગરપાલિકા એની ના પાડે છે. RTO પણ મૂંઝાણું કે બસનું ચાલવાનું સર્ટિફિકેટ આપવાનું હોય તો વાંધો નથી, કોઈ મોટરનું સર્ટિફિકેટ આપવાનું હોય તો પણ વાંધો નથી, કે ટ્રેક્ટરનું સર્ટિફિકેટ આપવાનું હોય કે આ ચાલી શકે એમ નથી, તો એ વાત બરાબર છે કે આ અમારો વિષય છે. પણ હોડી એ પાણીમાં ચાલી શકે એમ છે કે નથી એનું સર્ટિફિકેટ અમે આ રસ્તાવાળા લોકો એ કેવી રીતે આપીએ? એના માટે કોઈ ખાસ એક્સપર્ટની જરૂર પડે, જેના માટે એ RTO એ બન્યું નથી. તો આટલા સમયથી આ આખું કામ એ માણસોના જીવ બચાવવા માટે બનેલી એક વ્યવસ્થામાં ચાલી રહ્યું છે. તો સવાલ એ છે કે જ્યારે વડોદરામાં પૂર આવ્યું, આપણે જોયું કે 15 ઇંચ વરસાદ પડ્યો, સામે એ નદીનું પાણી એ શહેરમાં આવ્યું અને લાખો લોકોને બાનમાં લીધા. એ સમયે એ કેટલીક હોડીઓ ચાલી પણ ખરી, પણ જ્યાં જેને જરૂર નહોતી એવા પણ લોકોએ બચાવ કામગીરી માટે પહોંચેલા લોકોની હોડીમાં બેસી ગયા. ક્યાંક એવું થયું કે લોકો માત્ર ફોન કરતા રહ્યા. એક સાથે 20 લોકોનું ટોળું હતું, 30 લોકો હતા, 40 લોકો હતા, જેના જીવ પર જોખમ હતો, પણ પેલી હોડી છે એ 4-5 લોકોને પાછા લઈ આવી શકે. એ દ્રશ્યો પણ આપણે બધાએ જોયા છે. તો આપણને સવાલ થયો કે આખરે એવું કેમ ના થઈ શકે કે એક સાથે ઝાઝા બધા લોકોને એ બચાવીને લઈ આવે, જે લોકોના જીવ પડી કે બંધાયા હોય એમને એ વિશ્વાસ આવે કે એમના માટે પણ કોઈ કામ કરી રહ્યું છે. તો છેવટે વડોદરામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટને બોલાવવું પડ્યું, NDRFની ટીમ આવી, લશ્કરને પણ બોલાવવું પડ્યું, પણ જો આ કામ એ વડોદરાના મહાનગરને જે કંઈ મળ્યું હતું, જે વ્યવસ્થા મળી હતી એમાં થઈ શક્યું હોત તો આટલો બધો એ ઉચાટ ન થયો હોત. બીજો મુદ્દો એ પણ છે કે કદાચ એટલે પણ
એમને ધ્યાનમાં નહીં લીધું હોય કે આ પૂરમાં એ તણાનારા કોઈ પણ એ ના તો કોઈ મોટા નેતા અધિકારીઓના સંબંધીઓ હતા, ના તો એ અધિકારીઓના કોઈ સ્નેહી કે મિત્રો હતા. એવું હોત તો હું માનું છું કે અત્યાર સુધીમાં એમણે કાગળ રોડ કરી મૂકી હોત. પણ સવાલ એ છે કે આપત્તિના સમયે આપણે આપણા પૈસામાંથી ટેક્સમાંથી ખર્ચેલી વ્યવસ્થાઓ એ કેટલી કામમાં આવે છે એ સવાલો આપણે અત્યારે પૂછી રહ્યા છીએ. રાધર એ સવાલો જ્યારે હું અને તમે નથી પૂછતા તો એમની જવાબદારી આવે છે કે જ્યારે પૂર આવે તો કોઈ વ્યક્તિનો જીવ ન જાય એના માટે મારે જે તૈયારી કરવાની છે, વ્યવસ્થાએ જે તૈયારી કરવાની છે, અધિકારીએ જે તૈયારી કરવાની છે, નેતાઓએ સાબદા થઈને અધિકારીઓને, વ્યવસ્થાને, તંત્રને જે સવાલો પૂછવાના છે એ તો એમને પૂછવાના જ છે. હું ને તમે એ કાયમ કોઈ હોડીઓ ઉપર નજર રાખીને બેસવાના નથી. એ મારું ને તમારું કામ પણ નથી. પણ બીજું ઉદાહરણ હું તમને કહું છું કે જ્યારે આપણી એ જીવ પર આવી બને ત્યારે આ લોકો કેટલા તૈયાર હોય છે એનું ઉદાહરણ કહું છું. જ્યારે વરસાદ વરસવાનો ચાલુ થયો 4 દિવસ પહેલા ત્યારે વડોદરાના કલેક્ટરે 32 જેટલા એ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા. હવે સવાલ એ કરવાનો થાય કે હેલ્પલાઇન નંબર એ જ્યારે આપે તો અમે તો અહીંયા ટીવી પર એને સતત ચલાવતા રહીએ કે તમને કોઈ અહીંયા મુશ્કેલી હોય તો તમે આને ફોન કરો, વડોદરા શહેરમાં મુશ્કેલી હોય તો આને ફોન કરો, પાદરામાં મુશ્કેલી હોય તો આને ફોન કરો, શિનોરમાં મુશ્કેલી હોય તો આને ફોન કરો. એ નંબર તો ચલાવતા રહ્યા, પણ એ નંબર જ્યારે તમે હેલ્પલાઇન તરીકે આપો છો ત્યારે કોઈ એને જોનારું નથી કે આ નંબર હું કોનો આપું છું અને જે નંબર હું આપું છું એ ખરેખર એ ત્યાં કોઈ ઉપાડનારું છે કે નથી, અથવા તો એ નંબર એ સેવામાં માન્ય છે કે નથી. આજે અમારા પત્રકારે એ તમામ નંબર્સ પર ફોન કરવાનો પ્રયત્ન કર્યો. રેન્ડમલી પણ કેટલાક નંબર સિલેક્ટ કર્યા. વડોદરા જિલ્લાનો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો તો 1077 1077. આ હેલ્પલાઇન નંબર એ બંધ આવે છે. અરાઉન્ડ 5:30-6 વાગે એ અમારે ત્યાંથી ફોન થયો છે. વડોદરાનો એક બીજો નંબર આપ્યો તો 0265 244 7592. એ કોઈ રિસીવ કરનારું નથી. એ ફોન તો વાગે છે, ઓફિસ અવર્સમાં એ ફોન તો વાગે છે, ઘંટડી વાગે છે, પણ એને કોઈ એ લિફ્ટ કરનારું નથી, એને કોઈ ઉપાડનારું નથી. પાદરામાં જ્યાં એક જ દિવસમાં 11 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યાં આપ ફાટ્યું હતું, અમે એક નંબર ડાયલ કર્યો, ત્યાં પણ એ નંબર કોઈ રિસીવ કરનારું નથી. પાદરાનો નંબર 02662 22 590 છે. સાવલીનો ફોન બંધ આવે છે, એ નંબર પણ લેન્ડલાઇન નંબર છે. સાવલીમાં બીજો એક નંબર આપ્યો હતો, એ નંબર જ્યારે અમે ડાયલ કર્યો એ મોબાઈલ નંબર હતો, તો સાવલીના નાયબ મામલતદાર વિષ્ણુભાઈ રથવીએ ફોન ઉપાડ્યો. કદાચ હું માનું છું કે આવા કેટલાક અધિકારીઓના કારણે પણ મારો ને તમારો ભરોસો એ ટકેલો છે ને કદાચ આ બધી વ્યવસ્થા એટલે ટકેલી છે. આપણને એવું લાગે કોઈ બચાવનારું છે ને ક્યારેક એ આવશે. ડભોઈમાં ફોન કર્યો, આઈટીઆઈ ઇન્સ્પેક્ટરે ઉપાડ્યો. એણે એવું કીધું કે હું તો એક જ દિવસ માટે આવ્યો હતો, હવે આ મારી સેવામાં આવતું નથી. પણ હેલ્પલાઇન નંબર એ વ્યક્તિગત નંબર કેવી રીતે જાહેર થઈ શકે? વાઘોડિયામાં કોલ કર્યો તો આ નંબર અમાન્ય આવે છે, લેન્ડલાઇન નંબર છે. અગેન આ નંબર 02667 262 229 આ નંબર છે. વાઘોડિયાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસે એટલે કે મામલતદાર ઓફિસે અમે એક નંબર ઉપર ફોન કર્યો જે મોબાઈલ નંબર હતો, તો પટ્ટાવાળાએ ફોન ઉપાડ્યો. એણે એવું કીધું કે મને આમાં કંઈ ખબર નહીં પડે, હું તમને મારા સાહેબનો નંબર આપું છું. એણે મામલતદારનો નંબર એને આપ્યો. પણ હેલ્પલાઇન નંબર તરીકે એક ઓફિસ આસિસ્ટન્ટનો નંબર તમે આપી કેવી રીતે શકો? અથવા જ્યારે આપતા હતા ત્યારે કેમ એવી કોઈ વ્યવસ્થા ન થઈ? મેં કીધું કે હજારો કરોડો રૂપિયાનું બજેટ એ તમારે વાપરવાનું છે, તો 12 મહિના એક નંબર ચાલુ રહે. જ્યારે રાહતના સમયે જ્યારે તમારે કોઈને બચાવવાનું કામ કરવાનું હોય ત્યારે નંબર કેમ એક્ટિવ ના રહે એ સૌથી મોટો સવાલ છે. બીજું કે ઉપરથી સતત વરસાદ વરસે છે, લોકો પાણીમાં ફસાયા છે. એ લોકો જીવ બચાવવા માટે કોઈને ફોન કરી રહ્યા છે અથવા પ્રયત્ન કરી રહ્યા છે કે હું કોઈની મદદ માંગુ. એવા સમયે એકમાત્ર નંબર, તાલુકા દીઠ એક નંબર તમારે આપવાનો હોય, કદાચ 2 નંબર આપવાના હોય, કેમ ચાલુ ના રહી શકે? એ સવાલ આજે આપણે કરવાનો છે. ડેસરમાં પણ સેમ હાલત. એ ફોન કર્યો તો એ ફોન અમાન્ય હતો. સિનોરમાં ફોન કર્યો તો એ નંબર પણ અમાન્ય આવે છે. સૌથી મોટી વાત, વડોદરા શહેરમાં જે હેલ્પલાઇન નંબર આપ્યો હતો એ નંબર પણ અમે ફોન કર્યો. એ નંબર કોઈનો મોબાઈલ નંબર છે. MS યુનિવર્સિટીના હવામાન ડિપાર્ટમેન્ટના એક સિનિયર ઓબ્ઝર્વરે ફોન ઉપાડ્યો. એણે એવું કીધું કે આ મારી જવાબદારીમાં નથી આવતું, પણ તમે કોઈ બીજા નંબર પર
કોલ કરો. હું તો એક MS યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટનો એક સિનિયર ઓબ્ઝર્વર છું અને આ મોબાઈલ નંબર એ મારો નંબર છે. વડોદરા શહેરની હાલત છે. તો સવાલ એ છે કે તમે રિવરફ્રન્ટ બનાવશો, કહી દો કંઈક અલગ વાત છે ને હકીકત કંઈક અલગ વાત હોય છે. ક્રોકોડાઇલ પાર્ક બનાવવાની વાત કરી, આજે તો લોકોના એ આખા ઘર છે એ જ પાર્ક અને બગીચા બની ગયા, જ્યાં મગર આવે અને લોકોને ડરાવે, બધાએ ડરવું પણ પડે. તો સવાલ એ છે કે તમે કોતરો પૂરીને નેતાઓના બંગલો બનાવ્યા, ક્યાંક તમે મોલ બનાવ્યો, ક્યાંક તમે એવા મોટા મોટા બહુમાળી મકાન બનાવી દીધા. એ બિલ્ડરોએ જેટલો પણ કાટમાળ હતો એ બધોય નદીના એ પટમાં ઠાલવી દીધો, જ્યાંથી પાણીનો નિકાસ હતો એ પૂરી દીધા. ક્યાંક એવી ઝૂંપડપટ્ટીઓ બની ગઈ જેને વર્ષો સુધી કોઈ કહેનારું નથી, પૂછનારું નથી, કોઈ હટાવનારું નથી, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરનારું નથી. તો સ્વાભાવિક છે કે એક શહેરની હાલત આવી ન થાય તો બીજું થાય શું, એ સવાલ આજે આપણે પૂછવાનો છે. વાત આવી નેતાઓની, જાયગા હશે 3 ધારાસભ્યો શહેરના તો એવું કહી રહ્યા છે કે અમે એ ફાયર ડિપાર્ટમેન્ટના લોકોને ફોન કર્યો, કારણ કે જીવ બચાવવા એ લોકો અમને ફોન કરતા હતા. તો જેની જીવ બચાવવાની જવાબદારી છે, જેવા સમયે પાણીમાં હોવા જોઈએ એવા લોકોએ એ અમારો ફોન એ ઉપાડ્યો નહીં. તો નેતાઓ તો એ જામીન મેળવી લેશે કે મેં તો ફોન કરી દીધો છે, સામે કહી દેતા હશે કે મેં ફોન કર્યો પણ મને એ મારો ફોન ઉપાડતા નથી. તો જ્યારે નેતાઓ પોતે આ વ્યવસ્થામાં લાચારી અનુભવે છે તો એક સામાન્ય માણસ તો એ પહોંચી જ ન શકે. મેં કીધું કે કેટલા નંબર એ અમાન્ય આવે છે ને કેટલા નંબર એ પર્સનલ લોકો એ ઉપાડી રહ્યા છે. આજે એક વાત એ પણ કરવી છે કે સત્તાવાર રીતે સરકાર એવું કહે છે કે 11 લોકોની લાશ આ પૂરના કારણે વડોદરામાં એ મળી છે. ઠીક છે, એ ખૂબ ચિંતાનો વિષય છે, દુઃખનો વિષય છે. પણ સવાલ એ છે કે આ 11 લોકોને પણ કદાચ એવી વ્યવસ્થાઓ હોત, આ 40-50 કરોડના ખર્ચે બનાવેલી એ હોડીઓ જે માત્ર લોકોના જીવ બચાવવા માટે હતી એ ઉતારી હોત, એ ઉતરી શકી હોત, તમે લઈને ગયા હોત તો કદાચ એ લોકોનો જીવ પણ બચી શક્યો હોત. પણ આપણે દર વખતે એ સવાલોને પૂછીએ છીએ, જેને કાને ધરવા હોય એ ધરે છે, બાકી એ વાતને ખંખેરી નાખે છે. પણ આપણો એ હક છે, આપણી એ ફરજ છે કે સવાલો એમને સતત પૂછતા રહીએ. મેં કીધું કે કેટલાક અધ્યાયો આપણે લખી નાખીએ છીએ, પછી એને ફરી વાંચવાની, ફરી જોવાની, ફરી સમજવાની પણ આપણે જરૂર હોય છે. તો આજનો આપણો મુદ્દો છે કે આફતને પોતાના સ્વાર્થનો અવસર કેમ બનાવ્યો. આપણી સાથે 4 વક્તાઓ છે. સંજીવભાઈ પંચોલી છે, ભાજપના નેતા છે. ડોક્ટર મનીષ દોશી છે, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે. જગદીશભાઈ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર છે. અને SJ ટાપરિયા છે, પોતે નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર છે, વડોદરામાં ફરજ નિભાવી ચૂક્યા છે. પણ એ પહેલા આ નેતાઓ, મેં કીધું કે એ તો શું ટીવી સામે આવીને એવું કહી દે કે ભાઈ અમે ફોન કર્યા હતા ને એ કોઈએ ઉપાડ્યા નહીં, તો કરવાનું શું? એ લાચારી, મેં કીધું કે જામીન પર એ નેતાઓ છૂટી જાય તો જનતા ક્યાં જાય? તો જનતા ક્યાં જાય? તો જ્યારે નેતા એ જનતા પાસે જશે તો જનતા શું કરશે? એ બંને વાતને આપણે સમજીએ, જાણીએ, સાંભળીએ અને પછી આ ચર્ચાને હું ખુલ્લી મૂકું. એટલે કમિશનરશ્રી પણ અંદર હતા, એ બી બેઠા હતા. તો અમે લોકો એમને કીધું છે કે એનું શું કારણ હતું ને કેમ એ ફોન નતો અપાડતા. જ્યાં જરૂર હતી અમને એક જ બોટ મળી. જો એ ભાઈ પોતે ફિલ્ડમાં હોત તો કદાચ એમને વિકટ પરિસ્થિતિ ખબર પડી હોત, પોતે ત્યાં હાજર હોત તો કદાચ એકની જગ્યાએ અમને 2 બીજી બોટ મળી હોત. તો અમે જે સામગ્રી પહોંચાડવાની હતી, પાણીની વ્યવસ્થા હોય કે ફૂડ પેકેટની વ્યવસ્થા હોય, એ અમે પહોંચાડી શક્યા હોત અને પોતે બી લોકો સુધી પહોંચી શક્યા હોત. આ લોકોનો રોષ છે, એ વ્યાજબી પણ છે. જ્યાં 4 દિવસ સુધી પાણીની કે ફૂડ પેકેટની વ્યવસ્થા ન થઈ શકતી હોય, નાના બાળકો હોય અને એમના ઘરે સિનિયર સિટીઝન્સ હોય, અને આવી સમયમાં જ્યારે આવી પરિસ્થિતિ આવતી હોય અને અમે લોકો મદદે ન જઈ શકતા હોય, એટલે લોકોનો આક્રોશ બહુ વ્યાજબી છે, અમે માનીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક અમે લોકો પહોંચી નથી શક્યા, એનું પણ એક કારણ આ બોટ છે. ચીફ ઓફિસર ફાયર બ્રિગેડના જ્યારે પૂરની વિકટ પરિસ્થિતિ હોય ત્યારે એમને ફિલ્ડમાં રહેવું જોઈતું હતું, લોકોના ફોન ઉપાડવાના હતા, ત્યારે એમને ફોન સ્વિચ ઓફ કર્યો છે. સોમવારે જ્યારે વડોદરા શહેરમાં ભારે વરસાદ પડ્યો ત્યારે સવારથી અમારે જે વિસ્તારમાં પાણીની બોટલ કે ખાદ્યની વસ્તુઓ જ્યારે પહોંચાડવાની હતી ત્યારે ફાયર બ્રિગેડ જ બરોડામાં હતું, ત્યારે NDRFની ટીમ કે કોઈ બીજી ટીમ હતી. તો સવારથી હું એને ફોન કરતો હતો, બપોરે બી કર્યા છે, સાંજે બી કર્યા છે. એ બાબતની
ચિંતન દેસાઈને બી મેં ફરિયાદ કરી, કમિશનરને બી ફરિયાદ કરી, પણ એ કઈ છે ખબર જ નહોતી પડી. તમારો જય શ્રી રામ થઈ ગયું. સિદ્ધાર્થમાં જશે કામ કર્યું. લુખ્ખી સરકારનો લુખ્ખો વિકાસ એ લુખ્ખાઓનો તો બહુ ખોટા પડો. मैडम काफी गुस्सा है लोगों में, 3 दिनों तक पानी था लेकिन कोई आया नहीं. नहीं, हम आए थे, हम 4 दिन से और यहाँ तक इसके आगे हम आ नहीं सकते थे. पानी का करंट बहुत था. लोगों का गुस्सा भी व्याजबी है. हम लोगों को कुछ नहीं बोले, इनका गुस्सा व्याजबी है. ચલો સંજીવભાઈ, સૌથી પહેલો સવાલ હું તમને કરું છું કે હવે તો જાગો. જે નેતાઓ લાચારી વ્યક્ત કરી રહ્યા છે અમારા કેમેરાની સામે કે અધિકારીએ ફોન ન ઉપાડ્યા, એ પણ જયારે જમીન પર જાય છે તો લોકોનો ગુસ્સો વ્યાજબી છે, એને પણ સાંભળવું પડે છે. હોડી ડૂબી જાય, તરી જાય, હોડી ભંગાર બની જાય અને કોઈ જવાબ ન આપે, 11 લોકોના મોત થઈ જાય તો કોઈક તો એની જવાબદારી લેશે. કે દર વખતે તમે પેલા નગારા ટીપતા રહેશો કે અમારા મેયર છે એ જબરજસ્ત કામ કરી રહ્યા છે અને કમિશનર એ અડધા પાણીમાં ગળાડૂબ છે લોકોનો જીવ બચાવવા માટે. હું અહીંયા પૂછી લઈશ, લોકો રસ્તા ઉપર પૂછશે તમને. સંજીવભાઈ, તમને પૂછો મેં સવાલ. અચ્છા હેમંતભાઈ, જે પરિસ્થિતિ ઉદ્ભવી હતી મને યાદ છે કે, અને મેં પણ નજરે એનો હું પણ એવું કહેવાય કે 50 કલાક સુધી મારી ઘરે પણ લાઇટ નહોતી, ઇન્ટરનેટ કનેક્શન નહોતું, કારણ કે સમગ્ર જગ્યાએ ખૂબ જળબંબાકાર હતું. જ્યાં પાણી ક્યારેય નથી આવ્યું, મારી સોસાયટીમાં ક્યારેય પાણી આવતું નહોતું. 8 થી 9 ઇંચ પાણી ભરાયું છે કે સદનસીબે કોઈ ઘરમાં નથી ઘૂસ્યું. પરંતુ જે આખી પરિસ્થિતિ ઉદ્ભવી છે એ એક કુદરત આફત છે, આપણે બધા એ સમજીએ છીએ. અને જે રીતે વિશ્વામિત્રી વધી અને એની સામે આજવા સરોવર હોય, દેમડેમ હોય, પ્રતાપપુરા સરોવર, જેની સપાટી મેન્ટેન કરી રાખવાની એક પ્રણાલિકા છે, એની સામે પણ છેવટે તો ધારાસભ્યશ્રીઓ જે શહેરનું કંટ્રોલ સિસ્ટમ છે ત્યાંથી નિર્ણય પણ લીધો, કમિશનર સાથે બેસી માન્ય મુખ્યમંત્રી સાથે રજૂઆત કરીને કે ભાઈ હું જે સવાલ પૂછું છું એ છે 13.65 છે. હા, હું સમજો, એ તો બતાવ્યું બધા લોકો તે છતાં અમે દરવાજા બંધ કરીએ. ધારાસભ્યો ગયા, એટલે- એમણે આ કર્યું, એમણે લોકોને બચાવવાનું કામ કર્યું. કોઈ કહેતું નથી કે લોકોને મારવાનું કામ કર્યું, હું તો કહું છું કે લોકોને બચાવવાનું કામ કર્યું. પણ મારો એક સરળ સવાલ એ છે કે 2016 થી 2024 સુધી મહાનગરપાલિકામાં તમે અધિકારીઓને પૈસા આપ્યા કે નહીં? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવ્યા કે નહીં? મેયર આવ્યા કે નહીં? તમે કમિશનર નીમા કે નહીં? તમે એને બદલા કે નહીં? તમે એમને ગાડીઓ આપી કે નહીં? તમે એમને પગારો આપ્યા કે નહીં? હું એ સવાલ પૂછવા માંગુ છું કે 8 વર્ષ સુધી લોકોના જીવ બચાવવા માટે કોઈ એક વ્યવસ્થા બની. આ તો તમને ખૂબ નાનો સવાલ લાગતો હશે, પણ મને એવું લાગે છે કે આ લાખો લોકોના જીવ બચાવનારો સવાલ છે. તો એટલા વર્ષો દરમિયાન, એ 8 વર્ષો દરમિયાન મહાનગરપાલિકામાં કોઈ શાસન હતું કે નહીં? કોઈ વ્યવસ્થાઓને જોનારું હતું કે નહીં? કોઈ અધિકારી એ પગાર લેતો હતો કે નહોતો લેતો? એ ગાડી લઈને એના ઘરે જતો હતો કે નહોતો જતો? એને મહાનગરપાલિકાના લોકોના, એ રાજ્ય સરકારના, દેશના લોકોના ટેક્સના પૈસાથી એને બંગલો મળ્યો તો કે નહોતો મળ્યો? હું એ સવાલ પૂછવા માંગુ છું. કદાચ એ બોધ તમે લેશો, એ સવાલને તમે ધારણ કરશો તો કદાચ સંજીવ પંચોલીને બીજી વાર હું આ સવાલ નહીં પૂછતો હોઉં. ફરીવાર જયારે વિશ્વામિત્રીનું પાણી એ તમારા શહેરમાં આવશે, લોકો બીજા, ત્રીજા, ચોથા માળે જવા માટે મજબૂર બનશે, ત્યારે હું કદાચ તમને આ સવાલ નહીં પૂછતો હોય. ત્યારે એક હોડી 20 લોકોને બચાવીને લઈને આવતી રહેશે. એને એ વખતે એને તમને ફોન નહીં કરવા પડે. હું એ પૂછું છું કે આ 8 વર્ષો દરમિયાન કોઈ શાસન હતું કે નહોતું? હેમંતભાઈ, તમારો સવાલ ખરેખર સાચો છે, સચોટ છે. અને જે ઘટના બની છે એમાં ધારાસભ્યશ્રીઓનો આમ જોવા જઈએ તો ક્યાંય વાંક નથી, પરંતુ પરિસ્થિતિ એવી છે કે અધિકારીઓની નિષ્કાળજી છે. આ બાબત હું ચોક્કસ આપની સાથે દર્શક મિત્રોને પણ કહીશ અને હું પણ કબૂલું છું કે આજે કોઈ ફાયર ઓફિસર હોય અને ફોન ન ઉપાડે
તો એ ખૂબ અજુગતું કહેવાય. અને એ આ તો એવું છે કે હવે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી પણ એક મોરલ સ્ટેટસથી એને સંભાળવી જોઈએ. નહીં તો એ દરેક આ જે ડિઝાસ્ટર થઈ છે અને ખૂબ દુઃખદ ઘટનાઓ બની છે, ભલે નેતાઓએ ખૂબ કામ કરે છે. મને ખબર છે ડોક્ટર વિજયભાઈ શાહ અમારી સોસાયટીમાં આવ્યા તો મેં કહ્યું કે સાહેબ અહીંયા ક્યાંય જરૂર નથી, બાજુની સોસાયટીમાં 7 ફૂટ પાણી ભરાયેલા છે અને એ ખાવાનું લઈને પાણીની બોટલો લઈને, એટલે હું પણ સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો. મને કે નહીં તમે અહીંયા બધું જુઓ. એટલે આ આખી જે વાત છે એમાં નેતાઓએ તો કાળજી લીધી જ છે, પરંતુ તંત્રના કેટલાક અધિકારીઓ છે નિષ્કાળજી લીધી છે અને એ પોતાની જવાબદારી નિભાવવામાં ક્યાંક ઉણા ઉતર્યા છે. અત્યારે બધી જ વાત મંજૂર છે અને લોકોનો પણ આક્રોશ છે. એ આક્રોશને અમે ખરેખર ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ પણ વડોદરા આવ્યા છે, એમણે આખી ચિતાર મેળવ્યો છે અને પરિસ્થિતિ હવે ધીરે ધીરે થાળે પડી રહી છે. આજે પણ હું શહેરમાં દરેક જગ્યાએ ફર્યો, જોયું છે તો ઘણી બધી જ્યાં એક ટીપું પાણી નથી આવતું ત્યાં 2-2, 2.5 ફૂટ પાણી ભરાયા છે. બેંક હોય કે નાના વ્યવસાય વીરો હોય, દરેક જગ્યાએ તકલીફો થઈ છે. એ ખરેખર એક હૃદયદ્રાવક ઘટના છે. સંજીવભાઈ, ઘણી બધી પરિસ્થિતિઓમાં મેં તમને સવાલ પૂછ્યા છે અને મને એ જ વાતનો ડર છે કે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે, રાધર મને ને તમને કોઠે પડી ગયું છે. તમે નૈતિકતાની વાત કરો છો, માની લઈએ કે એ અધિકારીએ ફોન ઉપાડવો જોઈએ, એને નૈતિક રીતે ઉપાડવો જોઈએ, પણ એની હિંમત કેટલી ચાલી કે તમે લોકો ફોન કરો, જે 2.5 લાખ 3 લાખ મતદારોનો એક પ્રતિનિધિ એને ફોન કરે ની ફોન ન ઉપાડે, જેનો કમાન્ડ એને લેવાનો છે એ નેતાનો ફોન કરે અને એ અધિકારી ફોન ના ઉપાડે, કર્મચારી ફોન ન ઉપાડે, તો આટલી બધી સ્થિતિ આ બની ગઈ. ત્યાં સુધી શું કરતા હતા? હું એટલે પૂછું છું કે હરણીમાં બોટ ઊંધી વળી જાય, તમે એવું કહો હા એ જવાબદાર અધિકારીઓ છે એની સામે અમે એ પગલા લઈ રહ્યા છીએ. જયારે લોકોના ઘરમાં મગર ઘૂસી જાય ને કંઈક વ્યવસ્થાઓ થવાની હતી, ચલો ના થઈ, તો તમે એવું કહો છો કે અત્યારે લોકો જે કંઈ બીજા ત્રીજા ચોથા માળે રહેવા મજબૂર બન્યા, પાણીના એક ટીપા માટે મોહતાજ હતા જયારે એ વરસાદના પાણીમાં ડૂબેલા હતા, તો એ બધા માટે એ લોકોએ નૈતિક જવાબદારી નિભાવવાની. તો પછી લોકો નૈતિક જવાબદારી નિભાવશે, એ અધિકારીઓ પણ નૈતિક જવાબદારી નિભાવશે, પણ જે લોકો જનતા એ જેને મત આપીને ચૂંટે છે એ પણ કોઈ નૈતિક જવાબદારી નિભાવશે કે નહીં નિભાવે? કે એ અધિકારીઓને કમાન્ડમાં રાખવા, જ્યારે આફત આવે લોકો ઉપર ત્યારે બચાવવાની જે કઈ વ્યવસ્થાઓ છે એના સવાલો એમને વર્ષમાં 4 વાર પૂછતા રહેવા, એ નૈતિક જવાબદારીની કોઈ જવાબદારી નહીં લે તો માત્ર અધિકારીઓ જવાબદાર છે. નહીં, એટલે આમાં માત્ર અધિકારીઓ જવાબદાર છે તમે એ બોલ્યા. વાત પણ છે. અને સાથે સાથે એક ચીફ ઓફિસરે જો ફોન નથી ઉપાડ્યા પણ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અમિતભાઈ ચૌધરી હોય કે એમની આખી ટીમ હોય, એ બધા મિત્રોએ કામ કર્યું છે અને એના કારણે જ ઘણા બધા લોકોને ઘરમાંથી બહાર કાઢ્યા છે. આમ જોવા જઈએ ને હેમંતભાઈ તો 27 ફૂટ પછી વિશ્વામિત્રી ભયજનક થતી હોય છે. હવે આ વખતે એ 37 ફૂટ સુધીનું લેવલ ગયું, એટલે કે જ્યાં 27 ફૂટે અમુક જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં 1 થી 1.5 ફૂટ પાણી આવવાનું શરૂ થઈ જાય છે. અને આ 2005 હોય કે 2014નું પૂર હોય તો એ વખતે આ લેવલ થયું છે. અને મારી પણ એક વિનંતી એવી છે કે મને ખબર છે કે જે સોસાયટીમાં 7 ફૂટ પાણી આવે છે ત્યાં પછી ટ્રેક્ટરથી સર્વિસ ન ચાલે, 3-4 ફૂટ સુધી ટ્રેક્ટર ચાલે છે, પછી ટ્રેક્ટર નથી ચાલતા, એટલે લોકોને રેસ્ક્યુ પણ નથી કરી શકતા. પણ લોકો પણ છે ને ચાન્સ લે છે કે ભાઈ પાણી ઓછું થઈ જશે, ઉતરી જશે, એવી એક એમની પાસે હૈયા ધારણા હોય છે. પરંતુ એમણે પણ ત્યાંથી બધું સહી સલામત ઘર મૂકી અને ત્યાંથી નીકળી જવું જોઈએ, કારણ કે ના જોવું જોઈએ કે ભાઈ 7 ફૂટ થાય કે મારો માળ ડૂબી જાય પછી હું બહાર નીકળું. નહીં, બધા લોકોને પોતાનો જીવ વાલો હોય, આજે લોકોનો વાંક રહેવા દો. હું એવું સમજુ છું કે તમે ભયજનક સપાટીને ભાંપી લીધી છે, ફૂટ કે એ 3 ફૂટ સારી વાત પાણી છે. ચલો ફાઇન, ઓકે, યસ. ડોક્ટર દોશી, તો જેટલા પણ કોંગ્રેસના નેતા મેં જમીન પર જોયા, સામે આરોપ લાગ્યો કે તમે લોકો એ રાજકારણ કરી રહ્યા છો. જો આ વાતનું કોઈ સમાધાન હોય તો ધોળા દિવસે આજે આ બધું ખતમ થઈ જાય, કાલે સમાધાન એ આ લોકોને આપી દેવું જોઈએ, જનતાની વચ્ચે જવું જોઈએ, લોકોને કહેવું જોઈએ કે અમે એ જનતાના પ્રતિનિધિ તરીકે, એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે અમે આ સમાધાન આપી દીધું છે આ લોકોની સામે, એ અમે મૂકીએ છીએ. ડોક્ટર દોશી. હેમંતભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ સમગ્ર બાબતને માનવતાના ધ્યાન ઉપર લીધી.
આખી બાબતની અંદર અમે પહેલા દિવસથી આમાં રાજનીતિથી ઉપર ઉઠીને અત્યારે કોઈ પણ સંજોગોની અંદર 72 કલાક લોકોની જિંદગીનો સવાલ છે તેવા સંજોગોમાં એમને જે મદદ થાય મર્યાદિત સંસાધનો જે છે એની વચ્ચે અમે જે થાય એ મદદ કરવા માટે અમે કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગળ આવ્યા. અમારા રાષ્ટ્રીય નેતા સન્માનીય રાહુલજી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખોડગેજીએ પણ કીધું. પણ મૂળભૂત વાત એકદમ સમજવા જેવી હેમંતભાઈ એ છે કે 2010 ની અંદર પૂર આવ્યું, 2016 માં આવ્યું, 2006 ની અંદર તાપીમાં આવ્યું હતું પૂર. આ મેન મેડ ડિઝાસ્ટર છે, આ માનવ સર્જિત આપત્તિ છે. એટલા માટે કે 79,000 ફૂટ ગેરકાયદેસર બાંધકામ વિશ્વામિત્ર ઉપર એક બિલ્ડર જે ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો ફાઇનાન્સર છે, ભાગીદારી નેતાઓની ભાગીદારી છે અને એના કારણે એ ગેરકાયદેસર બાંધકામના કારણે સયાજીગંજ, ફતેહગંજ, સમા, કારેલીબાગ, નિજામપુરા સહિતના રહેણાંક વિસ્તારોમાં સીધા પાણી ઘૂસી જાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું. અગાઉની 3 દુર્ઘટના 2010, 2016 અને તાપીનું 2006 નું પૂર, આ ત્રણેય ઘટનાથી આપણે કોઈ સબક ન લીધો. ત્યારે સુગનાબેન ભટ્ટની કમિટીએ પણ સજેશન આપ્યા હતા કે આટલી વસ્તુ આપણે કરવી જોઈએ. આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવું સમજી છે કે બધું ડિઝાસ્ટર થઈ જાય પછી સુધારીએ, પણ મેડ ડિઝાસ્ટર છે એના માટે વ્યવસ્થા ન સુધારીએ તો એનું કઈ થાય નહીં. આપણે 2023માં મેડ ડિઝાસ્ટરમાં આપણે નર્મદાનું પૂર પણ જોયું હતું. સાહેબનો જન્મદિન ઉજવવા માટે આપણે જે પાણી છોડ્યું અને કઈ રીતે નિર્દોષ નાગરિકોને, લાખો લોકોની જિંદગી જોખમમાં મુકાણી હતી ને કરોડો રૂપિયાની, અબજો રૂપિયાની સંપત્તિનો નાશ થયો એ આપણે બધાએ જોયું છે. સવાલ એ છે કે આ મેડ ડિઝાસ્ટર છે. રાજકોટની ટીઆરપી ગેમ ઝોન થાય તો અહીંયા 2 અધિકારીઓના નામ પૂરતું સીમિત થઈ જાય, અધિકારીઓથી આગળ એમના આકાઓનું એકેયના નામ ન આવે. તમે સુરતની અંદર જુઓ, તક્ષશિલા આકાઓ એક બાજુ રહે અને અધિકારીઓ ઉપર સૌથી મોટું તમામ ટેન્ડરો, તમામ કમિટીની અંદર ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનની અંદર તમામ કમિટીમાં એનો પ્રભારી પણ અંદર બેસાડે છે. એ અમદાવાદની અંદર ધર્મેન્દ્રભાઈ શાહ બેસતા હતા અને કરોડો રૂપિયાનું કઈ રીતે વ્યવસ્થા થતી હતી. વડોદરાની અંદર કઈ રીતે વ્યવસ્થા થાય, રાજકોટમાં કઈ રીતે, એમને પૂછ્યા વગર કઈ થાય નહીં, કમલમમાં જમા ન થાય ત્યાં લગી 1 પણ રૂપિયાનું કામ આગળ ચાલતું નથી. આ જવાબદારીપૂર્વક વીટીવીના માધ્યમથી કહું છું. એટલે કોઈ પણ સંજોગોમાં અધિકારીઓની નફટાઈ હોય તો કેમ પગલા નથી લેતા? કેમ અધિકારીઓને બચાવવામાં આવે છે? કોણ અધિકારીઓને બચાવે છે? કેમ ભાગીદારી, સાજીદારી ચાલે છે? વડોદરાની અંદર બોટકાંડ પછી અધિકારીઓને બચાવવા આઈએસ અધિકારીને ક્યાં ભાજપના નેતા મદદ કરે છે? દિલ્હી લેવલથી કોણ મદદ કરે છે? કેમ જવાબ આપીને આજે નથી કહેતું? કેમ વારંવાર વિશ્વામિત્રનું પૂર આવે કેમ એ અધિકારીઓ ઉપર પગલા નથી લેવાતા? કારણ હરણી બોટકાંડના બધા લોકો બહાર છે. એટલે એક વિશ્વાસનું વાતાવરણ છે કે જનતાનું જે થવું એ થાય, તમે ચિંતા ન કરતા, અમે બેઠા છીએ. 2 દિવસ આવી રીતે અધિકારીઓને આક્ષેપ કરશે, 2 દિવસ વાત કરશે. સોની કજિયાથી પ્રજાની હેરાનગતિ સિવાય કઈ છે નહીં. આ સોની કજિયો છે, તેરી બી ચૂપ, બેરી બી ચૂપ, 4 દિવસ ગાળો ખાવાની છે તો અધિકારી કે તું ખાઈ લે, માલ પછી ખાવાનો જ છે. અમે બેઠા છીએ. આ વ્યવસ્થા આખી ગોઠવેલી ભાજપે છે અને આ ભાજપની વ્યવસ્થાના કારણે વડોદરાના લાખો નાગરિક, રાજકોટના લાખો નાગરિકો, જામનગરના, અમદાવાદના અને સુરતના નાગરિકો સહિત રાજ્યના નાગરિકો ભોગ બન્યા. હું આ એટલા માટે જવાબદારીપૂર્વક કહું છું કે કરોડો રૂપિયા, 7,000 કરોડ રૂપિયા ડ્રેનેજ પાછળ ગયા. અમદાવાદની અંદર 3.25 ઇંચ વરસાદ પડ્યો પેલા શરૂઆતમાં. એ 3.25 ઇંચની વરસાદની અંદર ઠેર પાણી કેટલા હતા? ક્યાં જે ભાઈ કેશપીટ બધો હિસાબ આપી દીધો હતો. ઠેર અત્યારે ચંદ્રગ્રહ ઉપર જે પ્રકારની, ચંદ્ર ઉપર જે સપાટીના સ્તર હોય એ પ્રકારનું આખું ખાડાબાદ અમદાવાદ થઈ ગયું. વડોદરાની અંદર પાણીની વિશ્વામિત્ર ઉપરનું એક પણ ભાજપનો નેતા નથી કહેતો કે ગેરકાયદેસર રીતે 79,000 ફૂટના ગેરકાયદેસર બાંધકામ, આ સાજીદારી ભાગીદારી જે બિલ્ડરની સાથે કરી છે એના કારણે આખા વડોદરાના લાખો નાગરિકોની જિંદગી તમે દાવ ઉપર મૂકી છે. આ સત્તાવાર રીતે વારંવાર સામે આવ્યું છે અને જે તે સમયે વિશ્વામિત્રમાં પૂર આવ્યું ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે એને બનાવેલી સમગ્ર દિવાલના કારણે તમામ પાણી લોકોના ઘરમાં, સોસાયટીમાં ઘૂસી જાય છે. આ હકીકત છે. વલસાડ, વડોદરા, બોટાદ સહિતની ઘટનાની અંદર જે રીતે આખી ઘટના બની, લોકોને તમે આ અત્યારે વડોદરાની બોટની વાત કરો છો એ જ રીતે વલસાડની અંદર બોટ આપણે અગાઉ વીટીવીને બધા માધ્યમે દેખાડી હતી કે વલસાડમાં જયારે ભારે વરસાદ થયો ત્યારે બોટ કેટલી ધૂળ ખાતી હતી. મરીન પોલીસ દ્વારા લાવેલી જે દરિયામાં કામ લાગે એવી બોટો સંપૂર્ણપણે સાઈડમાં પડી હતી. કારણ સંપૂર્ણપણે બધું રામ ભરોસે ચાલે. દેવભૂમિ દ્વારકાની અંદર આપણી આગળ બધી વ્યવસ્થા, દેવભૂમિની હાલત જોવો અત્યારે, સોમનાથ, વેરાવળની કેવી પરિસ્થિતિ, લોકોની જિંદગીનો સવાલ છે.
સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લામાં સૌથી વધુ તકલીફ અત્યારે વરસાદમાં. મોરબીની અંદર ઢવાણા આગળ હળવદ તાલુકાનું ઢવાણામાં એક ટ્રેક્ટર અંદર જતા લોકો આખું ટ્રેક્ટર ઊંધું પડ્યું, 8 લોકો એમાં મૃત્યુ પામ્યા. 7 જણની લાશ મળી, એ પણ ગામવાળાએ ગોઈતી. બીજા એક બુટાવડા ગામમાં ભરવાડની લાશ હતી, એ પણ ગામવાળાએ ગોઈતી. તમે સમજો, ત્યાં તપાસ કરીને નીકળી ગયા હતા. હું એમ નથી કહેતો જ્યાં એનડીઆરએફે સારું કામ કર્યું, એસડીઆરએફે સારું કર્યું છે, સલામ છે, એમાં કોઈ શંકા નથી. આર્મી કામ કરે, સલામ છે, પણ સવાલ વારંવાર કેમ આવું મેડ ડિઝાસ્ટર થાય? કુદરતી આપદાને આ લોકો પોતાની નિષ્ફળતા છુપાવે છે. અધિકારીઓ ફોન નથી, પણ અધિકારીઓ કેમ તમારું માનતા નથી? કારણ કે તમારી સાજીદારી ભાગીદારી ચાલે છે. કેમ અધિકારી તમારા બીજા બધા ખોટા કામમાં અધિકારીઓ ભેગા છે, તો કેમ માનવ જિંદગી બચાવવા માટે કરોડો રૂપિયા ટેક્સ ઉઘરાવો છો? એ અધિકારી તમારું માને કેમ નહીં? ગેરકાયદેસર બાંધકામમાં તમને મંજૂરી આપે. હરણી બોટકાંડ વખતે જે ટેન્ડરનો ખેલ પાડ્યો હતો ત્યારે અધિકારીઓ ભેગા હતા, તો આ અધિકારીઓ અત્યારે વડોદરા વાસીઓને બચાવવા માટે કેમ ભેગા નથી? ઓકે મનીષભાઈ, ફાઇન. હું તમારા બે મુદ્દા સમજો, ફરી આવું ત્યારે હું એમાંથી એક સવાલ તમને કરવાનો છું. જગદીશભાઈ, એક મુદ્દો એ હતો કે હું કેટલાક નેતાઓને જોઉં છું જે મહાનગરપાલિકામાં માત્ર કોર્પોરેટર હતા, પછી ધારાસભ્ય પણ થયા, સાંસદ પણ થયા અને કેટલાક મંત્રી પણ બન્યા. ફરી પાછા ક્યાંક નો ચાલ્યા તો ફરી પાછા તમે એને ધારાસભ્યો પણ બનાવ્યા. તો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે એ પાવરમાં છે, સત્તામાં છે, એનો કમાન્ડ એ અધિકારીઓ માને, એના માટે હું ને તમે બધાય એ ગુજરાતના નાગરિકો એને ચૂંટે છે. પણ વાસ્તવમાં એ નેતાઓ મોટા થાય, એની વ્યવસ્થાઓ બદલાતી રહે, એની ખુરશી એક પછી એક બદલાતી રહે, તો બદલાયું શું? લોકો માટે શું બદલાયું? મેં ને તમે તો મત આપ્યા. એ આજે એવા લાચાર થઈને કહી દે કે મને એ મારો ફોન એ કર્મચારી કે અધિકારી નહોતા ઉપાડતા અને એના કારણે અમે બચાવ રાહત કામગીરી એ ઝડપી ના કરી શકા. એને કીધું કે એનડીઆરએફ અને લશ્કરે જે કામ કર્યું, રાધર આપણી સ્થાનિક પોલીસે પણ જે રીતે લોકોના જીવ બચાવવા, હું માનું છું કે એને પણ સલામ કરવી જોઈએ. પણ વાત એ છે કે જે સમયે જે વ્યક્તિનો મદદ માટે ફોન આવ્યો, કોઈ નેતાએ પ્રયત્ન કરે છે કારણ બચાવો છે, એ બચાવી ન શકે તો આ લાચારીને બીજું શું કહીએ? જ્યારે એનું નથી ચાલતું, જેના 2.5-3-4 લાખ મતથી જે વ્યક્તિ ચૂંટાય છે, જેને હું કહું છું કે 7 ટર્મ 8 ટર્મ આપણે ચૂંટતા જ જઈએ છીએ, એનો મેળ નથી આવતો, તો એ સામાન્ય નાગરિક તો બિચારો એની સામે એ બિલકુલ લાચાર અને અસહાય એ પોતાની જાતને અનુભવતો હશે. અને આવું વારંવાર કેમ થયા કરે છે? જગદીશભાઈ. હેમંતભાઈ, એ એટલા માટે ચાલુ થાય છે અને આમનામ લગભગ ચાલુ રહેશે કારણ કે આપણે જીવ દયાના સૂત્રો કતલખાનાની દિવાલ ઉપર લખવાને વાંચવા ટેવાયેલા છીએ. આપણે ગણિકાના સૌંદર્યના વખાણ કરીએ છીએ, ચારિત્ર્યના નહીં. પ્રોબ્લેમ આ છે, ધારાસભ્યો સ્વયં જયારે અત્યારે ફરિયાદી બને છે, જયારે કે એ ઉત્તરદાયિત્વ એનું નિભાવવાનું હતું, એને બદલે એ ફરિયાદી છે કે અમારા ફોન નથી ઉપાડતા. જે લોકોએ આવી ફરિયાદ કરી છે, આવતે વખતે એને મત આપનારા પ્રજાને કહેવું જોઈએ કે ભાઈ તમે ચૂંટીને જોઈ લીધું, ભાઈનું 9 વખત 7 વખત ધારાસભ્ય થયા, 1-2 વખત મંત્રી થઈ ચુક્યા છે. હવે એના ફોન જો અધિકારી ન ઉપાડતા હોય તો તમે 4.5-5 લાખ લોકોએ મત આપીને કર્યું શું? રણમાં ખેતી કરો તો કઈ ઉગે નહીં, ભલામણા ફળદ્રુપ ખેતી હોય ન્યા કરવું જોઈએ. પણ આ પરિસ્થિતિનું નિર્માણ આપણે કરીએ છીએ કારણ કે આપણે સવાલદાર પ્રજા છીએ જ નહીં, આપણે જવાબદાર તંત્ર જોઈએ છે, પણ સવાલદાર પ્રજા જોતી નથી, કોઈને પ્રશ્ન કરવા નથી. આપણે મત આપતી વખતે ચુવાળિયા છીએ, આપણે તળપદા છીએ, લેવવા છીએ, કડવા છીએ, બ્રાહ્મણ છીએ, ઓબીસી છીએ, રઘુવંશી છીએ. આપણે મત આપતી વખતે નાગરિકો ક્યાં હોઈએ છીએ હેમંતભાઈ? આપણે મત આપતી વખતે તો ઓબીસી છીએ, આપણે માઇનોરિટી છીએ, આદિવાસી છીએ, આપણે મત આપતી વખતે આવા બધા છીએ. અને પછી શું, જયારે આવી હારાકીરી મચી જાય ત્યારે આપણે એમ કે તંત્ર અમારી સામે જોતું. તમે તંત્રને મત જ ક્યાં આપ્યો? તમે તો મત આપ્યો તળપદાને, ચુવાળિયાને, લેવવાને, કડવાને, તમારાને, મારાને, ઈધરને ઉધરને. કારણ કે તમે સ્વયં જે લોકો આ પીડા ભોગવે છે એને કહું છું કે કોઈ, હવે તમે જોજો હમણાં 2-4 દી પછી પાણી ઉતરી જશે તો ફંક્શનમાં પાછા આ ધારાસભ્યો એ મંચ શોભાયમાન કરતા હશે ને 50 લોકોને હારતોરા કરતા હશે. હેમંતભાઈ, પ્રોબ્લેમ શું છે? ન્યુટ્રલ એટલે કે નિષ્પક્ષ, સાવ
જેને કહેવાય કોઈ પક્ષ સાથે લેવા દેવા ન હોય એવા નાગરિકો હવે લઘુમતીમાં છે અને જે લોકો કમિટેડ વોટર્સ છે એ બહુમતીમાં છે. તમે મરી જાવ તો કોંગ્રેસ વાળા ભાજપનું હારું નહીં કે, ભાજપ વાળા મરી જાવ તો કોંગ્રેસનું હારું નહીં કે. કમિટેડ છે છતાંય બધાને મતે મળે છે. તમે કલ્પના કરો, હમણાં મનીષભાઈએ બધી વાતચીત કરી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું 100% આ ભ્રષ્ટાચારને કારણે આવું થઈ ગયું. વાત ભલે એની વાજિબ છે, પણ હું તમને કહું 3 રાજ્યોમાં તમારી પણ સરકાર છે. ત્યાંની પ્રજાને એવો દાખલો બેસાડી દો કે અહીંની પ્રજાને તમે એ દાખલો બેસાડીને કહી શકો કે જુઓ કર્ણાટકમાં અમારી સરકાર છે, ત્યાં રાતી પાઇપ કઈક ભ્રષ્ટાચાર થતો હોય તો મને ફટ કહેજો. કહી શકે છે કોઈ? આ તો થૂકાથૂકી છે સાહેબ. એટલે આ જનતા અને મનીષભાઈ માફ કરે, ન્યુટ્રલ પત્રકાર તરીકે અમારે કેવું જોઈએ કે તમે આઈડિયોલોજીકલી ઠીક છે, આજે ભાજપ શાસનમાં છે ને ભાજપને, અને એ તો કોસવા યોગ્ય જ છે, એમાં કોઈ સંશય નથી. સંજીવભાઈ ગમે તેટલું કરે તો પણ આ પાપ કઈ ધોવાય એવું છે નહીં, કારણ કે પ્રજાને માગવું પડે. ખરેખર તો મારા 2 હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપી દે વાત મને મંજૂર નથી. એવી પ્રજા જે છે, આખી ગૌરવવંતી પ્રજા, એ સહાય માટે ભીખ માગે અને તમે ક્યાંય મેળ ન પડે. વડોદરાની ત્યાં તમે કહો 20 કરોડની હોડી પડી રહી, ત્યાં સાયકલ, હજારો સાયકલ બેન દીકરીઓને ભણવા માટે આપવાની હતી, એના રિપોર્ટ આપણે જોયા છે, એમને પડ્યા રહ્યા છે. ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર, કરોડો રૂપિયાના કોમ્પ્યુટર ધૂળ ખાય છે આજની તારીખે, અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના વેન્ટિલેટરથી માંડીને બધા જ આધુનિક ઉપકરણો છે એ પણ ધૂળ ખાય છે. હવે તમે વિચાર કરો સાહેબ. એટલે સંજીવભાઈ ઠીક બિચારા મહેનત કરે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે એને છૂટકા નહીં. એ વખાણ કર્યા વગર વરરાજાને તો એની ફઈએ તો વખાણવો પડે ને. પણ વાત એવું છે કે કોઈ પક્ષ એના એક પણ નેતા, એના એક પણ સ્ટેટનું પોતાની જ્યાં સરકાર હોય એનું ધડારૂપ વાત કરીએ કેમ હોય તો કયો તો પ્રજાને ગળે વાત ઉતરે કે ના વાત બિલકુલ સાચી છે, આપણે આવું શાસન જોઈએ. બધે સત્યાનાશ છે. ક્યાંય કરતા ક્યાંય તમે કોલસાને દૂધથી ધોવો કે એને ચૂનો ચોપડી દો તો ધોળો ન થઈ જાય, અને માસીને મૂછું ઉગે કાકો કહેવાય કઈ? બધે ગાળો દેવી હેલી વાત છે, પણ તમે કઈ કરી બતાવ્યું એટલે કોઈમાં. આ બંને તરફ કહું છું, પેનલિસ્ટ બેઠા છે, મનીષભાઈ મારા મિત્ર છે, સંજીવભાઈ જે છે વરિષ્ઠ નેતા છે, બધી ખેર, પણ વાસ્તવિકતા જનતાને ક્યાંય કોઈએ તંત્રને ભીખ માગવી પડે અને છાજિયા લેવા પડતા હોય. 75 વર્ષ પછી અમૃતકાળ કયો છો? ભલા માણસ, તમે જયારે કઈ વિચાર કરો, નરેન્દ્ર મોદીની સભા હોય, અત્યારે શાસન ઉપર મોદી છે એટલે બાકી બીજે હોય તો એ સોનિયા ગાંધીની પણ વાત આવે ને રાહુલ ગાંધીની પણ આવે, તો તમે ચલો ગાંધીનગર, ચલો દિલ્હી, એમ કરીને આખું રામલીલા જેવું મેદાન હોય તોય તમે ભરી દો છો. અત્યારે આ આફત આવી છે કચ્છથી માંડીને બધે, કાં ચલો કચ્છ, ચલો વડોદરા, કાં કોઈ કહેતું નથી, કાં બસ ભરાઈ નથી જતી, કાં એના ફૂડ પેકેટ તૈયાર નથી થઈ જતા, કાં એને 200 રૂપિયા આપવા નથી, બધા પોતપોતાના ઘરેથી નીકળે તો શું પ્રોબ્લેમ? ભારતીય જનતા પાર્ટી દેશની નહીં પણ વિશ્વની સૌથી મોટી સદસ્યતા ધરાવતી પાર્ટી છે. હવે અત્યારે માની લો કુદરતી વિપદા છે, પણ છાતી ઠોકીને કાં નથી કહેતા કે ભાઈ અમારી પાસે ભગવાનની દયા છે, મારો દરેક માણસ 2-2, 4-4 પડોશી જેના દુઃખી થયા હોય એને દત્તક લઈ લે. ભાઈ હું બેઠો છું, તારા જેટલા પણ ગાદલા ગોદડા પડી ગયા હોય, અનાજ વગેરે પતરી ગયું હોય તો મારાથી બનતી મદદ હું કરીશ. એવી પ્રેસ નોટ કાં નથી આવતી? મત જ લેવા છે ભાઈ સાહેબ, લઈ જ લેવું છે, બીજું દેવું નથી. એનું તમે શું કરશો? અને આપણે બધા ચૂંટણી ટાણે મેં તમને કીધું એમ હેમંતભાઈ, ચૂંટણી અત્યારે આ બધા છાજિયા લઈએ છીએ. મનીષભાઈ એની જગ્યાએ હાચા, આપણે આપણી રીતે ભલે વાતો કરીએ, હમણાં ભાઈ સંજીવભાઈ એની પોતાની બચત કરશે, પણ મત આપતી વખતે વળી પાછા તમે હું ચુવાડિયા, હું તળપદા, હું લેવા, હું કડવા, હું રઘુવંશી, હું બ્રાહ્મણ, હું ઓબીસી, હું ફલાણો. આ તો પ્રોબ્લેમ છે. જે કામ કરે છે એને તમારે મત દેવા નથી, અને જે નથી કામ કરતા એને મત આપીને તમારે બધા લહેર કરવી છે, અને પછી આવી આપદા થાય ત્યારે છાતીઓ કૂટવી છે. આ ક્યાંથી મેળ પડે? મુશ્કેલી આ છે હેમંતભાઈ. હું આવું બે પાસે આવું. ટાપરિયા સાહેબ, મારો સવાલ એ છે કે એ વ્યવસ્થાઓમાં તમે પણ ક્યારેક લીડ કરી ચૂક્યા છો. આપણે એવું માનીએ છીએ કે કોઈ જગ્યાએ આગ લાગે તો ફાયર બ્રિગેડ એમ કે કોઈ દિવસ એની પોતાની ફરજ એ ચૂકે નહીં. આજે નેતાઓ એ અધિકારીઓ પર પાણી ઢોળી રહ્યા છે કે આ બધોય વાંક એ અધિકારીઓનો છે જેમણે એમના ફોન ઉપાડ્યા નથી. તો એ ડર નથી રહ્યો એ જે વ્યવસ્થામાં તમે કામ કરી ચૂક્યા છો, જ્યાંથી તમે આવ્યા, આખી જિંદગી કાઢી, તો ત્યાં એને ડર જ નથી કે એની સામે કોઈ પગલાં લેનારું છે, એને કોઈ પૂછનારું છે, કે જયારે લોકોનો જીવ બચાવવાનો છે ત્યારે એ એક્ટ કરે.
ક્યાંક મેદાનમાં ઉતરે, એ એની તમામ જે બનતી કોશિશો છે એને કરે, અને જ્યારે એ થઈ ગયું નુકસાન તો આજે એ પણ ગરીબડા થઈને એવું કે હા બધા જવાબદાર તો અમે જ હતા, નેતાઓ કહેશે કે એ જ જવાબદાર હતા, ને લોકોને એ નૈતિકતાના એ પાઠ ભણાવશે. ટાપરિયા સાહેબ. જયમંતભાઈ, મારી 38 વર્ષની નોકરીમાં મેં ઘણી બધી ઇમરજન્સી જોઈ. એમાં ફ્લડ લગભગ 5-7 મોટા ફ્લડ વડોદરા શહેરમાં જ અમે મેનેજ કર્યા હતા. જી. અમારો સમય તો એવો હતો કે અમે દાંડા બજાર ફાયર સ્ટેશન ખાતે જ તમામ રાજકારણીઓ ત્યાં પણ આવતા હતા, અધિકારીઓ પણ ત્યાં આવતા હતા, અને બહુ 3-4 મહિના પહેલા એનો ફ્લડ રિસ્પોન્સ પ્લાન જે થાય પહેલા અમે નાના પાયે કરતા હતા. પણ એટલીસ્ટ એ વખતે 12 વોર્ડ હતા, તો 12 વોર્ડની અંદર 12 દરેક વોર્ડમાં 2 હોડી અને એની ફ્લડની જે કીટ છે દરેક વોર્ડ ઓફિસરોને પણ આપી દેતા હતા, અને એનાથી બહુ સારું કામ ચાલતું હતું. લગભગ 30-40 કલાક કામ કર્યા પછી ખુદ રાજકારણીઓ અમને ઘણી વાર કહેતા કે હવે થોડી વાર તમે આરામ કરી લો, અને અમારા ફોન ઉપર ઘણી વાર રાજકારણીઓ જવાબ આપ્યા છે. એવું બન્યું હશે. એ સમય અલગ હતો. વડોદરાની પ્રજાએ ખૂબ સારું વર્તન ફાયર બ્રિગેડનું જોયેલું છે, એટલે આ બધી પરિસ્થિતિ એમને સહન ના થાય એ સ્વાભાવિક છે. બીજું હેમંતભાઈ, મારું કહેવાનું એવું છે કે 20-25 ઇંચ વરસાદ વડોદરા શહેરમાં કે આ પહેલી વાર નથી થયો. તો અગાઉ જયારે વરસાદ થયો ત્યારે જે વિશ્વામિત્રીમાં લેવલ વધતું હતું, તો એ 2 કલાક, 5 કલાક, 8 કલાક, 10 કલાકમાં નીકળી જતું હતું પાણી. આ વખતે 72 કલાક રહ્યું છે, અને આટલી બધી હિસ્ટોરિકલ લેવલ પહોંચ્યું છે 37 ફૂટ. એ ખૂબ જ વિચાર કરી મૂકે એવી ગંભીર પરિસ્થિતિ છે. વિશ્વામિત્રી નદી પિંગલવાડા ખાતે ઢાઢર નદીને મળે છે. ઢાઢરનું લેવલ જયારે વધારે હોય, હાઈટાઈડ હોય, જયારે દરિયામાં ભરતી હોય, આ સંજોગોમાં વિશ્વામિત્રીનું પાણી એમાં એન્ટર નથી થઈ શકતું, અને એને એ બેક વોટર પાછું બેક મારે છે, અને એ પછી તમામ જગ્યાએ ફ્લડ લોગિંગની વ્યવસ્થા પરિસ્થિતિ ઉભી કરે છે. તો એના જે નેચરલ ડ્રેન છે એની આજુબાજુના કન્સ્ટ્રક્શન છે, નેચરલ ડ્રેનની ઉપર જે કોઈ મોટો હાઈવે આવતો હોય, અથવા તો બુલેટ ટ્રેનના રેલ પ્રોજેક્ટ આવતા હોય, અથવા તો કોઈ પણ વસ્તુનો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આવતો હોય, તો એ નેચરલ ડ્રેનને જો બ્લોક કરતા હોય તો એવા પરમિશન પણ ના આપી શકાય, અને એની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વિચારવી જોઈએ. બીજું કે ગુજરાતની અંદર અત્યારે જામનગર જો કે સુરત જો કે વડોદરા જો કે તમામ જગ્યાએ પૂરની પરિસ્થિતિ છે. તો આ સંજોગોમાં રાજ્ય સરકારે મારી દ્રષ્ટિએ આ શું કામ થયું અને આ કેમ રોકી શકત આપણે, અને કોન્ટુર મેપના આધારે જે પાણીના નેચરલ ડ્રેન છે એને પહેલાથી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં કોઈ ડેવલપમેન્ટ પરમિશન આપવી નહીં. આપી હોય એને હટાવે, અત્યારે આપી હોય, અત્યાર સુધી આપી હોય એને હટાવે. એ હવે અલગ પ્રશ્ન છે જે મારા કંટ્રોલમાં નથી. અને બીજું કે વડોદરા ફાયર બ્રિગેડનું જે ડિટોરિએશન છેલ્લા 10 વર્ષમાં થયું છે એ ખૂબ જ ગંભીર બાબત છે, અને એ હું કન્ફેસ કરું છું કે પહેલા આ ફાયર બ્રિગેડ આવું નતું. પણ એના માટે જે કોઈ જવાબદાર માણસો છે એ લોકોએ વિચારવું જોઈએ કે તમને આ પરિસ્થિતિ ઉભી કરવાથી શું મળ્યું, અને ફરી એને રિવેમ્પ કરવા માટે એકદમ સ્ટ્રિક્ટ અને કડક પગલા લેવા જોઈએ મારી દ્રષ્ટિએ. ચલો, તો હું ટાપરિયા સાહેબ એવું માનું છું કે એ વિભાગ, એ મહાનગરપાલિકા, એના કમિશનર, એના મેયર, એના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જે આપણે ગર્વ લઈએ છીએ, સાફા પહેરાઈએ છીએ ને હારતોરા કરીએ છીએ કાયમ, એ સવાલો 1 વર્ષ દરમિયાન 4 વાર એમને પૂછશે કે ભાઈ જે હોડીઓ 40 કરોડના ખર્ચે આવી હતી એ વાસ્તવમાં જયારે કોઈનો જીવ બચાવવાનો ત્યારે કામમાં આવશે કે નહીં. માત્ર એટલું થાય, હું માનું છું કે એનાથી પણ ઘણો બધો ફરક પડશે, ને સવાલો મારે ના તો સંજીવભાઈને પૂછવા પડશે કે ના કોઈને પૂછવા પડશે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ, ચર્ચાને ચાલુ રાખીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. મનીષભાઈ, લાસ્ટ 30 સેકન્ડ છે. હું કાયમ એ સવાલ પૂછતા કહું છું કે મારે ફરીવાર આ સવાલને પૂછવો નથી, એના માટે કે લોકોના જીવના જોખમે કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એ બંધ થવી જોઈએ. લોકોના પૈસે જે કઈ વ્યવસ્થાઓ વસાવેલી છે વાસ્તવમાં જયારે એના જીવ પર આવી બને ત્યારે કામમાં આવી જોઈએ. લાસ્ટ 30 સેકન્ડ મનીષભાઈ. નિશ્ચિતપણે હેમંતભાઈ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ આગળ ઇમરજન્સીના જે કોઈ સાધનો છે, કે પછી જગદીશભાઈએ કીધું કે હોસ્પિટલના સાધનો હોય કે કોઈ પણ,
એ માનવતા બેના માટે જ છે. દવાખાના હોય તો દવાખાનામાં દર્દીની સારવાર માટે હોય, ઇમરજન્સી માટેના સાધનો હોય, એનો વહીવટ થવો જોઈએ. જગદીશભાઈ જે મને વાતમાં ઉલ્લેખ કર્યો હતો કે કોંગ્રેસે બી આ કહ્યું છે, મારા મિત્ર છે સ્નેહીજન, એમને કહી દઉં કે અમે કોવિડની વખત રાજસ્થાનની બાજુની જ પાડોશી સરકાર ગેહલોત સરકાર કરેલા કામને આખા દેશે જોયેલું કે કોવિડની અંદર હેલ્થ મેનેજમેન્ટનું મોડેલ કેવું હોવું જોઈએ એ કોવિડની અંદર દેશે વખાણ્યું હતું, પ્રધાનમંત્રીશ્રીએ વખાણ્યું હતું. અને એવું ને એવું અત્યારે અમારી હિમાચલની સરકાર છે સુખવિન્દરસિંહ સુખુ, જેને ડિઝાસ્ટર મેનેજની અંદર લેન્ડસ્લાઇડ યાદ થયું હતું, મોટા મોટી એક કુદરતી આપદા આવી, ત્યાં સૌથી સારું કામ અત્યારે કુદરતી આપદા વ્યવસ્થાપનનું કરી રહ્યા હોય તો સુખવિન્દરસિંહ સબ્બુ કરી રહ્યા છે. આ આપના માધ્યમથી ધ્યાન ઉપર કહું છું. રહી વાત એ, ફરીથી હું પુનઃ કહું છું કે તમે ભૂતકાળના વાતમાંથી એક પણ ભૂતકાળમાં આવેલા પૂરમાંથી એક પણ વખતની કોઈ પણ નીતિ નિયમોનું ધ્યાન ન રાખો, એનું અમલીકરણ ન કરો, ઉલટાનું ગેરકાયદેસર બાંધકામ, સ્વરોજગારનો ધંધો, કરોડો રૂપિયાના કૌભાંડ અને કાંડ થાય તો વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય કે સંજીવભાઈ, અમદાવાદ હોય, તમને આ બધું એ તો પ્રજા જનતા આખા દર વખતે અને દર વર્ષે એ સાંભળવું ગમે છે. જવાબ આપો. દર વખતે તમને એકને એક સવાલ લોકો કરે છે, ચાહે એ માધ્યમોના માધ્યમથી કોઈ કરતું હોય કે તમને ઓપોઝિશન એ સવાલ કરતું હોય, દર વખતે એકને એક સવાલ સાંભળવા ગમે છે, તમને જવાબ આપવા ગમે છે. કેમ વ્યવસ્થાઓ એ બનતી નથી કે આને કોઈ જવાબદાર બનાવે? સંજીવભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. ફાઇન, 30 સેકન્ડ. નહીં, વ્યવસ્થાઓ બની છે હેમંતભાઈ, અને અધિકારીઓ અને સરકાર કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીના નેતા જાગૃત છે. તમે સોશિયલ મીડિયા પર જુઓ તો દરેક ઠેકાણે ભારતીય જનતા પાર્ટીના મિત્રો ઉપસ્થિત રહી અને પ્રજાના પડખે રહ્યા છે. ક્યાંક એવું હશે કોઈક જગ્યાએ નહીં પહોંચ્યા હોય, પણ મને ખબર છે અને મેં પ્રત્યક્ષ નિહાળ્યું છે. ડોક્ટર વિજયભાઈ શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાથે ટ્રેક્ટરમાં ફરી અને આખા વિસ્તારમાં સોસાયટીએ જઈ અને જ્યાં જ્યાં ફોન આવ્યા છે ત્યાં ખોરાક પૂરો પાડ્યું છે, પાણી પૂરું પાડ્યું છે, દૂધની બેગ્સ પૂરી પાડી છે. વોર્ડના દરેક પ્રમુખોએ જ્યાં જ્યાં પૂર આવ્યું છે એ પ્રમુખોએ જાતે ઉપસ્થિત રહી પાણીની બોટલ હોય, દૂધ હોય, જેને જમવાની જરૂર હોય, ફૂડ પેકેટ્સ હોય, આ બધું જ આવ્યું. અને જ્યાં જરૂર નથી ત્યાં પણ આજે સંજીવભાઈ, મનીષભાઈ, જગદીશભાઈ ટાપરિયા સાહેબ ચારેયનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પણ એવા સમયે જતા જતા એ પણ કહું છું કે જ્યાં સરકાર ના પહોંચી શકી એવી જગ્યાએ ગુજરાતની સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો એમણે એ લોકોની મદદ કરી છે. ક્યાંક પોતાનો જીવ પણ જોખમમાં મૂકીને એ વ્યવસ્થામાં બેઠેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પણ એ લોકોની મદદે આવ્યા છે. અને હું માનું છું કે આપણા ગુજરાતની એક ઓળખ છે કે જ્યારે પણ કોઈ આફત આવે ત્યારે જેને પહોંચવું એ પહોંચે, ના પહોંચવું એ ના પહોંચે, પણ એવી સંસ્થાઓ, એ મંદિરના નેજાઓ અને એ સેવાભાવી લોકો એ ખાવાનું પણ પહોંચાડે, પાણી પણ પહોંચાડે, અને ક્યાંક જરૂર પડે તો એ ખાનગી વ્યવસ્થાઓ ગોઠવીને ઘરમાંથી એ પાણી ઉલેચવાનું કામ કરે અને લોકોને પણ એ બહાર કાઢવાનું કામ કરે અને લોકોનો જીવ બચાવે. આજ ગુજરાત વતી હું એ તમામ સંસ્થાઓ, એ તમામ લોકો, એ વ્યવસ્થામાં બેઠેલા લોકો જેણે કર્યું એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બધાને ખૂબ ખૂબ બિરદાવું છું. આજે રજા આપશો, કાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.